વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 1 ક અને પ્રશ્ન નંબર 1 ડ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે આગળના પ્રશ્નનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. વિડીયો ન જોઈએ તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો, અને ધોરણ 8ના અન્ય વિષયોના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો અહીંયા છે, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. પાઠ 12 છે. પહેલો પ્રશ્ન છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તમારે આવશે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. એના પછી પાઠ નંબર 14 છે, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? તમારે આવશે, અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે, તો બીજે દિવસ બાટલી તોડે છે, આજે સાઈડ ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. એના પછી છે, કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે? તમારે કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે માં રડ્યા કરે છે, તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ તે શું કરે? તેનો આનંદ મરી ગયો છે, જાણે ચેતન જ જતું રહ્યું. પાઠ 15 છે, વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? વલ્લભભાઈ સ્વભાવે કડક હતા, તેઓ આખા બોલા હતા. તેમનો સ્વભાવ નારિયેળ જેવો, ઉપરથી કઠણ અને બળછટ, પણ અંદરથી મીઠો અને કોમળ હતો. બીજું છે, રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? તમારે ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર ન હતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે. એના પછી પાઠ 17 છે, જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? કયા કયા? તો એમાં આવશે, જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા. જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતી, બહેન વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ. બીજું છે, માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ? માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલીક સમતુલા અને ઉદારતા રહે છે, એનું નિરીક્ષણ કરવું જોઈએ. પાઠ 19 છે, એમાં પહેલો પ્રશ્ન, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? આવશે, સાંડ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંડને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. બીજું છે, સાંડને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો? તો સાંડને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંડને નાથવા જનારને તોફાની સાંડ મારી નાખશે. જાનવરની જાતને શો ભરોસો? પછી છે પાઠ 20, માતૃભાષાની શી વિશિષ્ટતા છે? તમારે આવશે, માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે, આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, બધું માતૃભાષાના શબ્દ સંગ્રહેલું છે. પછી છે, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? તમારે આવશે, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવન છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. પાઠ 22 છે, અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે? તમારે આવશે, પાડો રેલવેના પાટાની એક બાજુએ ચાલતો હતો, એટલામાં પાછળથી આવેલી ગાડીના એન્જિન સાથે અથડાયો અને પાડાનું મોત થયું. બીજું છે, બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે વેચીને ખાધા? તમારે આવશે, મનુએ સૌથી પહેલાં 1 કેળું પોતે ખાધું, પછી બાકીના 2 કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ 3 કેળા વહેંચીને ખાધા. પૂરક વાંચન છે, પાઠ 5, એમાં છે, જે મળતાવળા ન હોય તેમને અતડાપણું દૂર કરવા માટે શું કરવું જોઈએ? તમારે જે મળતાવળા ન હોય તેને પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારવું જોઈએ. પોતાનું અતાડાપણું દૂર કરવા માટે તેને પોતાના વર્તન અને વ્યવહાર એક વ્યક્તિને શોભે તેવા રાખવા જોઈએ.